સાધુ સંગત અને હરિભજન છે જેનાથી ભય ટળે અને આત્માને શાંતિ મળે. તારો માર્ગ આત્માને ઉકળાટ આપવાનો કદીએ નથી, પણ જો જાડેજા હું તારી સાથે આવું છું. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે. બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. સાસતિયાની બાજુમાં તોરલ અને સામે જેસલ બેઠા છે. પરિવર્તન નિહાળી રહ્યા છે. તોરલ જાડેજા લાગે છે કે તમે આખું પાપ કર્યા છે. તોરલ જાડેજાને કહે છે, હા સતી, તમારી વાત સત્ય છે, પણ મેં આડેધડ નિર્દોષ માનવીની હત્યા કરી. નાના ભૂલકાઓના પેટમાં દાંત કાઢતા કાઢતા કટાર હુલાવી દીધી છે. બેન ભાણેજાને પણ છોડ્યા નથી. અને એ તરફડિયા મારે ને એનો મને આનંદ આવતો. હું બહુ હસતો, ખડખડાટ હસતો. એવા પાપ કર્યા છે. અરે કયા બહુ છૂટા છે. અને નીકળી ગયા છે બંને. ત્યાં સૌરાષ્ટ્રના પશ્ચિમ સાગર કાંઠાના જોડિયા બંદરે આવ્યા છે. બંને કચ્છમાં જવાનું વિચાર્યું કે હવે કચ્છમાં જ જવું અને ત્યાં મછવો મળે એની રાહ જોતા હતા. વાર લાગે તેમ હતું. સાગરની સૂકી રેતીમાં બેસી તોરલ દેખે, જાડેજા સમયનો સદુપયોગ કરી લો. આ સમય ફરી આવવાનો નથી. 4 દિવસ પછી કોઈ મળશે નહીં. બપોરે આ ગયેલો સમય પાછો નહીં મળે, તો એનો સદુપયોગ કરી લો. તોરલે એક તારો ખોળામાં લીધો તે ઝણઝણાટી કરી હાથમાં મંજીરા લઈ અને કહેજે નહીં વગાડવાનું. જે સલ કરી લે વિચાર માથે જમકે રોમાન સપના જેવો છે સંસાર થોડી રાણી કરે પુકાર. આવુને જે સલ્યા પ્રેમ થકી મળીએ. તોરલ ભજન ગાય એક એક શબ્દ જેસલ અંતરમાં ઉતારે છે કે અનુભવી આવ્યો છે અવતારે. માથે સદગુરુનો આધાર કે જાઓ ધણીને દરબાર બેડલી ઉતારે ભવપાર. ધણીના ત્યાં જવાનું છે. મોટો ધણી ઉપર બેઠો છે. ત્યાં જઈને તું શું જવાબ આપીશ જેસલ? પાપ કરવામાં પાછી પાણી નથી રાખી. અને જેમ માલિકના અણસારે જેમ પાળેલું પશુ પરવશ થઈ જાય, લૂંટારો જેસલ ભજનના એક એક શબ્દે મુક્ત થઈ ગયો. અને ભજનની લીટીએ લીટે જેસલનું મન હળવું ને હળવું થતું ગયું. કાવ્યના અમૃત જાણે એની રગ રગમાં પ્રસરી ગયા. નવ જીવન આપી રહે કોઈ ગુરુજી. કે આજે મને કંઈક નવું જીવન મળ્યું. આજે જ મારો જન્મ થયો. હું હજુ 22 વર્ષની જ છું. તમને માનો બોલો. મારો છોકરો 50 વર્ષનો બેબી છે. હું 22 વર્ષ. કેમ? હવે આ નવી રજલ થઈ જાય છે.
અમારી હીરાબેને કહી દીધું કે આ સત્સંગમાં જોડાયા ત્યારથી જન્મ થયો, એટલે આજનું ઇનામ અમારા હીરાબેને જાય. કોઈ જ્ઞાન ના થાય બાજુ આપી દીધું. હો બસ આવી વોચિંગથી રેડ પડે, તમે સમજો. એટલે આમ સતર્ક રહેવું, ક્યારેક શું પૂછી લેશે. જ્યારથી સત્સંગમાં જોડાયા ત્યારથી નવો જન્મ થયો કહેવાય. અત્યાર સુધીનું જીવ્યું બધું બરબાદ. અને જ્યાં કીર્તન પૂરું થયું ને ત્યાં એક ખારું આવ્યું ને પૂછ્યું ક્યાં જવું છે, તો તમારે કચ્છમાં જવું છે. અને પછી નાવમાં બેઠા છે. મછવાએ નાવ છોડ્યું છે કિનારેથી અને ધીમે 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 જાય, મધ દરિયે જાય. અને પછી મોજા ઉછળ્યા, તોફાન જાગ્યું. બધા ખારવા બોલી ઉઠ્યા કે આ ઋતુમાં વળી કોઈ દિવસ તોફાન આવ્યું નથી ને આ તોફાન ક્યાંથી આવે? આ શું કહેવાય? મછવાની આજુબાજુ વર્ણનાય પણ ખેલ ખેલાય. એવા મછવાઓ નક્કી કર્યું કે આજે કોક પાપી બેઠું છે આમાં, નહીં તો આજે આવું થાય નહીં. એક મુસાફિર બોલ્યો કે આ જાડેજો બેઠો છે સામે જોતા નથી, એના જેવો પાપી આ જગતમાં કોઈ નથી થયો. એટલે જ કોને નહીં તો અરે રે આ પાપીઓ આમાં ક્યાંથી બેઠો? મારા એકના એક દીકરાના લગ્ન કરવાના છે ને એની કમાણી લઈને જાઉં છું. હવે આ કમાણી સાથે હું ડૂબી જઈશ. તોફાન કઈ સામે એવું લાગતું નથી. તોરણ બોલ્યા સાંભળો જે સર, સાંભળ્યું સતી, સાંભળ્યું. હવે બચાવો સતી, મોત સામે ઊભું છે. બીજાને મૃત્યુની કેવી વેદના થતી હશે હવે ખબર પડી ને તમને? હાથ તોડા દે. હવે કદી પાપ નહીં કરું, મને બચાવો. મને મોતનો બહુ ડર લાગે છે. સાગર રાણો ગાજતો હતો, ડુંગર જેવડા મોજા ઉછળે. બચવું છે? સતી પૂછે છે જાડેજાને કે બચવું છે? હા સતી બચાવો. દેસલે બે હાથ જોડ્યા. કેવા પાપ કર્યા છે, કેટલા પાપ કર્યા છે, બધાનો એકરાર કરવા માંડો. તો હું બચી જઈશ? હા બચી જઈશ. જટ બોલવા માંડ જાડેજા, જટ બોલવા માંડ. હું એક તારાના તાર રણજણાવું છું ને મંજીરા વગાડું છું અને એ જ ઢળમાં તારે પાપ ગાવા પડશે. બોલ જાડેજા. અને સતી હાથમાં એક તારો લીધો છે, મંજીરા લીધા છે.